આજ તો છે ને હું એટલીને ઘરે ગઈ હતી ને તો મને એવી વસ્તુ જાણવા મળી ને કે તમે આમ વાત જવા દો. એ કંઈક છે ને આમ નાના નાના ઓલા રેઝરો આવે છે જે આમ ફેસના આપણા નાના નાના વાળ ઉગે ને એ કાઢવા હાટું વપરાય. તો એ લઈને આવી હતી ને એનો કંઈક સ્પ્રે છાંટી ને એ કંઈક કરતી હતી. તો હું તો કહું કે તું આનાથી એવું કરે તો તારા પછી મોઢામાં ઓલા જણ જેવા વાળ ઉગશે. તો એણે મને બધું સમજાવ્યું કે એને કઈ રીતે વાપરવું, કઈ રીતે ના વાપરવું ને એનાથી શું થાય ને શું નહીં. તમારે જાણું ને હે ને ખબર છે એટલે જ છે ને આ વિડીયો તમારા હાટું જ લઈને આવી છું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાયતું કરવાની છે ને એનો ઉકેલી લાવવાનો છે. હવે આજે એટલી પાસે ગઈ હતી ને તો આ બધું હું જાણીને લઈ આવી. આપણા મોઢા ઉપર જે નાના નાના ઝીણા ઝીણા જે વાળું ઉગતા હોય ને એને તમારી ભાષામાં શું કહેવાય? સ્પીચ ફસ. હા, એ કહેવાય છે. હવે એને કાઢવા હતું આપણે કાં તો વેક્સ કરતા હોય કે ગમે એ બીજું કંઈક કરતા હોય, પણ હમણાં તો આનો બહુ ટ્રેન્ડ નીકળ્યો છે. તો મને એમ થયું કે આના ફાયદા શું છે, ગેરફાયદા શું છે અને મેઇન વસ્તુ આને વપરાય કઈ રીતે ને એની બધી જાણકારી લઈ આવીને મારી બીજી બધી બેનપણીઓને કહી દઉં. હવે આ રેઝરના વાપરવાના છે ને ઘણા બધા ફાયદાઓ છે, એ હું તમને સૌથી પહેલા જણાવી દઉં. પહેલી વસ્તુ છે ને આમ ઝડપથી ને હાવ સહેલાઈથી તમારા વાળ છે ને આમ નીકળી જાય છે. બીજી વસ્તુ તમારી સ્કિનના જે ડેડ સ્કિન સેલ્સ જે કહેવાય ને, હા, એ તમારે એ રિમૂવ કરી નાખે છે. ત્રીજી વસ્તુ, આ કર્યા પછી જો તમે મેકઅપ કરતા હોવ ને તો તમારો મેકઅપ છે ને એકદમ આસાનીથી સ્પ્રેડ થઈ જાય. ઓલું કહેવાય ને તમારી ભાષામાં ફ્લોલેસ મેકઅપ, હા, એવું થઈ જાય છે. ચોથી વસ્તુ, આ એકદમ સસ્તું છે ને તમારો ટાઈમ બચાવનારું છે. પાંચમી વસ્તુ, આનાથી છે ને આ તમે રેઝર વાપરતા હોય ને તો એનાથી તમારી ચામડીને કોઈ પ્રકારનું નુકસાન નથી થતું, તો એમાં કઈ રિકવરી ટાઈમનું એવું કઈ છે નહીં, બરોબર. છઠ્ઠી વસ્તુ, આનાથી તમને છે ને વેક્સ લેઝરમાં જેવું દુખાવો થાય કે એવું બધું થાય ને એવું કાંઈ નથી થવાનું. એટલે આમ હાવ આસાનમાં આસાન રીત છે આ. તમને બધાને આના મેં ફાયદા તો જણાવી દીધા. હવે આના ગેરફાયદા શું છે ને એ હું તમને જણાવી દઉં. પેલી વસ્તુ, તમે જ્યારે આ રેઝર વાપરો ને એના 1-2 દિવસમાં જ પાછા વાળ ઉગી જાય છે, બરોબર. બીજી વસ્તુ, આનાથી છે ને તમારી સ્કિન ડ્રાય થઈ જાય, તમને આમ લાલાશ થઈ જાય સ્કિનમાં અને આમ ખંજવાળ આવે ને એવું બધું થાય. ત્રીજી વસ્તુ, હવે છે ને આ રેઝર જ છે તો એના છે ને કટ લાગવાની સંભાવના વધારે હોય છે. ચોથી વસ્તુ, આનાથી છે ને ઓલા ઇનગ્રોન હેર હોય ને એ થઈ શકે છે. અને પાંચમી વસ્તુ, આનાથી છે ને તમને ઇન્ફેક્શન થઈ શકે છે. તો હવે તમને એમ થતું હોય છે કે ચકીબેન આટલા બધા ગેરફાયદાઓ છે તો આના સાચી રીત કઈ છે વાપરવાની, તો એ તમને હવે જણાવી દઉં, બરોબર. તમારે શું કરવાનું છે, પહેલા હરખી રીતે તમારું મોઢું ધોઈ લેવાનું છે. મોઢું ધોઈને તમારે એની ઉપર એલોવેરા જેલ કાં તો કોઈ પણ પ્રકારનું એક તેલ તમારે મોઢામાં લગાડી લેવાનું છે. એ પછી છે ને તમારે આ ફેસ માટેનું સ્પેશિયલ જે રેઝર આવે ને એ લઈ લેવાનું છે. ઓલા બીજા રેઝરો નથી લેવાના, બરોબર છે ને. એ લઈ અને તમારે એને વાળની જ દિશામાં 45 ડિગ્રીએ રાખીને એને કરવાનું છે રેઝરનું, બરોબર છે. તમારે છે ને બીજા હાથેથી તમારી ચામડી પકડી રાખવાની છે અને એક હાથેથી તમારે રેઝરથી વાળ રિમૂવ કરવાના છે. અને જ્યાં તમને ફોડકા હોય ને એવી જગ્યાએ હોય ને ત્યાં તમારે રેઝર વાપરવાનું જ નથી થતું. હવે આ બધું થઈ જાય ને પછી તમારે નોર્મલ પાણીથી મોઢું ધોઈ લેવાનું છે અને તમારા રેઝરને સરખી રીતે સાફ કરી લેવાનું છે. અને એ રેઝર તમે 3 થી 5 વખત જ્યારે વાપરી લ્યો ને પછી એને ફેંકી જ દેવાનું થાય છે. હવે છે ને હરેક વસ્તુનું એવું હોય જ કે હું કરવું જોઈએ ને હું ના કરવું જોઈએ. ઓલું કહેવાય ને તમારી ભાષામાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ. તો ઈ તમને હવે આના વિશેના હું જણાવી દઉં છું. સૌથી પહેલા આપણે વાત કરીએ કે હું કરવું જોઈએ. શેવિંગ કરતા પહેલા તમારો ચહેરો એકદમ વ્યવસ્થિત સાફ કરવો. રેઝર એ તમારે સાફ કરીને જ ઉપયોગ કરવાનો છે. અને શેવ કર્યા પછી છે ને તમારે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવાનો છે. અને જો તમે સ્કિન એક્સફોલિએટ કરતા હોય ને તો 1-2 દિવસ પહેલા જ કરી લેવાનું છે. હવે આપણે વાત કરીએ કે હું ન કરવું જોઈએ. તો હવે છે ને ડ્રાય સ્કિન ઉપર તમારે છે ને આ શેવ નથી કરવાનું. અને તમારે છે ને ચહેરા ઉપર જે તમે શરીર વાપરતા હોય ને એ રેઝર નથી વાપરવાનું. ખીલ ફોડકા એની ઉપર તમારે શેવિંગ નથી કરવાનું. અને વધારે પડતા પ્રેશર હારે તમારે આ રેઝરનો ઉપયોગ કરવાનો નથી. અને એકનું એક રેઝર છે ને તમારે લાંબો સમય સુધી નથી હલાવવાનું. હવે છેલ્લે વસ્તુ તો ઈ છે જેને જે વસ્તુ હદે ને ઈ જ હદે, બાકી ન હદે એને હાવ ન જ હદે, બરોબર છે ને. હવે તમને આમાંથી કઈ ગમ્યું હોય કે તમારે બીજું કઈ જાણવું હોય ને તો એ મને કમેન્ટ કરીને જણાવજો. એની ઉપર છે ને એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ નું બટન છે, એ એકવાર દબાઈ દેજો, બરોબર છે ને. મળીએ કાલે પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.